કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 23 જાન્યુઆરી 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલા કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો. જે પણ લોકો ગવર્મેન્ટની એક્ઝામની તૈયારી કરે છે એ લોકોને. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. પહેલો પ્રશ્ન છે, એશિયા મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ 2026માં ભારતનું સ્થાન શું રહ્યું છે? સાચો જવાબ છે છઠ્ઠું. બીજો પ્રશ્ન છે, ભારતનો બીજો સૌથી મોટો એલએનજી સપ્લાયર કોણ બન્યો છે? સાચો જવાબ છે સંયુક્ત અરબ અમીરાત. ત્રીજો પ્રશ્ન છે, સાયના નહેવાલ કયા રમતમાંથી સંન્યાસની જાહેરાત કરી છે? સાચો જવાબ છે બેડમિન્ટન. ચોથો પ્રશ્ન છે, ભારતનું પ્રથમ ગહન પ્રજનન જ્ઞાન કેન્દ્ર ક્યાં શરૂ થયું? સાચો જવાબ છે મુંબઈ. પાંચમો પ્રશ્ન છે, ભારતનું સૌથી સુરક્ષિત શહેર કયું જાહેર કરવામાં આવ્યું છે? સાચો જવાબ છે બેંગલુરુ, કર્ણાટકનું છે જે. છઠ્ઠો પ્રશ્ન છે, પરાક્રમ દિવસ દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 23 જાન્યુઆરી. સાતમો પ્રશ્ન છે, ભારતીય મહિલા ફૂટબોલ ટીમના કોચ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? સાચો જવાબ છે અમેલિયા વાલવર્ડે. આઠમો પ્રશ્ન છે, રાષ્ટ્રીય પેરાલિમ્પિક પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? સાચો જવાબ છે રૂડકી. નવમો પ્રશ્ન છે, એચડીએફસી બેંકના પૂર્ણકાલીન નિર્દેશક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? સાચો જવાબ છે કેઝાદ ભુચા. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, કેન્દ્રીય કેબિનેટ અટલ પેન્શન યોજનાને કયા વર્ષ સુધી વધારવાની જાહેરાત કરી છે? સાચો જવાબ છે 2031 સુધી. તો આ હતા 23 જાન્યુઆરી 2026ના કરંટ અફેર અને તેના જવાબો. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.